નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતીમાં આપણે અત્યાર સુધી 5 પાઠનો અભ્યાસ કર્યો છે. આપણું છઠ્ઠું કાવ્ય ધૂળીએ માળગ. આજે આપણે કાવ્ય નંબર 6 જેનો કવિ મકરંદ દવે અને જેનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત, જેને આપણે ઉર્મી કાવ્ય પણ કહી શકીએ છીએ. તો કાવ્ય નંબર 6 ધૂળીએ માળગ, જેના કવિ મકરંદ દવે, જેમનો જન્મ 13/11/1922 અને મૃત્યુ 31/1/2005. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં આવીને વસ્યા. સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક પણ ક્ષેત્રે એમણે ખૂબ જ પ્રગતિ કરી હતી. ગાંધી યુગના પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષીને કવિતા રચના તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ એકદમ સાદી અને સરળ ભાષામાં પણ ચોટદાર રજૂ કર્યું હતું. અને 1979ના વર્ષની અંદર તેમને ગુજરાત સરકાર દ્વારા અપાતા રંજીત રામ સુવર્ણચંદ્રકથી પણ એનાયત કરવામાં આવ્યો હતો. હવે ધૂળીએ માળક એ શું? તો કે ધૂળ ઉપરનો માળક એવું થાય. પણ અહીંયા કવિએ ધૂળિયો માળકની વાત ખૂબ જ સરસ રીતે સમજાવી છે. જો કે જગતમાં સૌથી મૂલ્યવાન તો માણસ વચ્ચેનો પ્રેમ અને લાગણી છે. એક માણસનો સંબંધ બીજા માણસ સાથે સંભાળી, જેને આપણે લાગણીના તાર કહીએ છીએ, લાગણીના સેતુ કહીએ છીએ. કારણ કે માનવી જ માનવીની લાગણીને ઓળખી શકે છે. પણ અત્યારનો યુગ એવો છે કે લોકો કુટુંબની ભાવનાને, માણસાઈની ભાવનાને ભૂલો થઈને પૈસાની પાછળ એવો તો ગાંડો થયો છે કે એને શું કુટુંબ, શું સમાજ, શું પરિવાર એ પણ એને યાદ નથી રહ્યો. બસ માત્ર ને માત્ર પૈસા પાછળ વલખા માર્યા કરે છે. વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય. ભાઈ એવું જરૂરી નથી કે પૈસા હોય તો જ જીવન સારું જીવાય. પૈસા ના હોય તેમ છતાં પણ જીવન સારું જીવાય. પૈસો સંપૂર્ણ નથી, કારણ કે જેની પાસે પૈસો છે એની પાસે શાંતિ નથી. કેમ? પૈસો છે તો કે શાંતિથી ઊંઘી પણ શકતો નથી. અને જેની પાસે પૈસા નથી એ જગતની અંદર સ્વમાનભેર જીવન પણ જીવી શકે છે. એક ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ. અહીંયા કવિએ એવું કીધું છે કે ધૂળિયો માર્ગ એટલે કેવો? તો કે સાદો અને સાત્વિક જીવનનો માર્ગ. કેવો? કે એકદમ સાદું જીવન જીવતો હોય, એને કંઈ જરૂરિયાત ન હોય. અને બીજો એટલે કે સોનાનો એટલે કે ધન સંપત્તિનો લાલસાવાળો માર્ગ. બીજો કેવો માર્ગ? કે સોનાનો અને સંપત્તિનો લાલસાવાળો માર્ગ. પણ અહીં કવિ આપણને આ માર્ગે ચાલવાની વાત કરે છે. કયા? કે આપણું જીવન કેવું હોવું જોઈએ? કે સાદું અને એકદમ સાત્વિક જીવન હોવું જોઈએ. કવિએ સરસ મજાનું આપણને સમજાવ્યું છે કે સાદું અને સાત્વિક જીવન શું?
તો એની પરિભાષા સમજતા આપણે જોઈએ તો કવિ આપણને એવું કહે છે કે સાદું જીવન, સાત્વિક જીવન. કે જીવનમાં જેમ શરીર ઉપર આપણે ઘરેણાં પહેર્યા હોય અને ઘરેણાથી શરીરનું સૌંદર્યમાં વધારો થાય છે, પણ એ બધું બાહ્ય સુખ છે. શાંતિનું સુખ શું છે કે મોટો મહેલ હોય એનું શાંતિનું સુખ નથી. આપણે પણ ક્યાંક શાંતિથી બેસીને આપણું જીવન પસાર કરી શકીએ છીએ. એટલે કવિ એમ કહે છે કે જો આપણે જેવું જીવન જીવતા હોય, સાદું અને સાત્વિક જીવન, એવો જ કોઈ વ્યક્તિ આપણને મળી જાય અને પરસ્પર એકબીજાના સ્નેહથી આપણે આપણા દુઃખ અને એના દુઃખ કે આપણું સુખ કે એના સુખને જે ભેગું કરીને વહેંચીને જે જીવે છે એ સાદું જીવન. બીજું કવિ એમ કહે છે કે ધૂળિયે માળે શું હોવું જોઈએ? એ ધૂળિયે માળે તો અડખા પડખે સરસ મજાના ખેતરો હોય, એ ખેતરોની અંદર લીલી સરસ મજાની ઝાડી, લીલી ચાદર પથરાણેલી હોય અને એક સરસ મજાનું વચ્ચે નાનું ગામડું હોય. ધોરણ 9માં એક સરસ મજાનો પાઠ છે, વાડી પરના વાલા. ક્યારેક આપણે પણ એ વાડીની અંદર જઈ અને થોડોક સમય પસાર કરવો જોઈએ, એવું અહીંયા કવિ કહે છે. એટલે કવિ એવું નથી કહેતા કે જીવનમાં પૈસો હોય તો જ જિંદગી છે, કારણ કે પૈસો ના હોય ત્યાં જ સુખ અને સાહેબી છે. શું કહે છે? કોણે કીધું ગરીબ છે અને કોણે કીધું રાખ? એટલે કોક આપણને કે તમે ગરીબ છો, કોને કીધું ગરીબ છો? અને કોને કીધું રાખ? રાખ એટલે પણ અહીંયા ગરીબ. સમાનાર્થી શબ્દ છે. કોને કીધું કે આપણે ગરીબ છીએ? અને અહીંયા કવિ શું કહે છે? આ રાખ એટલે નિર્બળ, બળ વગરનો. અહીંયા શબ્દ આપ્યો છે આવડો. કોણે કીધું અમે ગરીબી છીએ કે કોણે કીધું અમે નિર્બળ છીએ, બળ વગરના છીએ? સારું. કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. હે ભોળા મન, હે મારા મન, તું જેનેથી વિચારે છે એ જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે. કોઈ એમ કહેતો હોય કે મારી જિંદગી જીવવા માટે આ જરૂરિયાત છે, મારે આટલો એસો આરામ જરૂરિયાત છે. કોઈ એમ કહે છે મારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. એટલે કોને કીધું આપણે ગરીબ છીએ અને કોને કીધું કે હું અહીંયા નિર્માલ્ય અથવા નિર્બળ છું? હે મારા મન, તું ભૂલી ગયો છું, હું એવું સાવ નિર્બળ નથી, કારણ કે જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે. આપણા જુદા આંખ. આંખ એટલે કે જિંદગી અંગેની જુદી જુદી સમજ. જુદી જુદી સમજ. થોડાક નથી સિક્કા પાછે થોડીક નથી નોટ. તો કવિ એમ કહે છે આપણી પાસે ભલે થોડાક સિક્કા નથી કે ભલે થોડીક ચલણી નોટો નથી, એમાં તો શું બગડી ગયું? એમાં તો શી ખોટ? એટલે એમાં કંઈ જીવનમાં બગડી જતું હોતું નથી. ભલે ખીચામાં થોડાક પૈસા ના હોય કે નોટો ના હોય, પણ જે જિંદગી મળી છે, જિંદગીનો આનંદ, જેને પરમેશ્વરે આપણને જિંદગી આપી છે, જિંદગીનો આનંદ જીવી જાણવો જોઈએ. એનાથી કાંઈ આપણે જિંદગીમાં તો શું બગડી ગયું, એમાં કંઈ નુકસાન થતું હોતું નથી. બધા એમ કહે છે કે પૈસો હોય તો જ જિંદગી હોય છે. અને ઘણા એવા લોકો છે કે એમ કહે છે પૈસો એ ગૌણ રાખવો જોઈએ, પૈસાની જરૂરિયાત નથી, એમને પણ આપણે સરસ મજાની જિંદગી જીવી શકીએ છીએ. હા, જીવન જરૂરિયાત માટે પૈસાની જરૂરિયાત છે, પણ સુખ સાહેબી માટે પૈસાની જરૂરિયાત નથી. તેથી શું બગડી ગયું? એમાં શું બગડી ગયું? એમાં કઈ મોટી ખોટ આવી ગઈ? એમાં તો શી ખોટ? એટલે એમાં કંઈ આપણું નુકસાન થતું હોતું નથી.
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એટલે કવિ એમ કહે છે કે મારી પાસે ભલે પૈસા ના હોય પણ ઉપરવાળા પરમેશ્વરની મારી પાસે એવી બેંક બેઠી છે, મારે જ્યારે જરૂરિયાત પડે, જેટલી જરૂરિયાત પડે એટલું મને ઈશ્વર આપી દેતો હોય તો મારે ક્યાંય કોઈ બીજા પાસે હાથ માંગવાની જરૂરિયાત નથી. એટલે કવિ એમ કહે છે કે મારી પાસે ઈશ્વર રૂપી સમૃદ્ધિની બેંક છે. પછી કહે છે આજનું ખાણું આજ, એટલે કવિ એમ કહે છે કે મને આજનું ભોજન કવિ આજ આપી દે છે તો મારે કાલની ચિંતા કરવાની જરૂરિયાત નથી. કાલની વાતો કાલ, કાલ જે થવાનું છે કાલની ચિંતા રાખીને શું કામ બેસી રહેવું છે. ચિંતા અને ચિતા, ચિંતા ચિતા સમાન છે. ધ્યાન રાખજો કાલ શું થશે, એના બદલે આજે ઈશ્વરે સરસ મજાનો દિવસ આપ્યો છે, આજનો દિવસ જીવી લ્યો, આજનો દિવસ માણી લ્યો, કાલ જે થવું એ ભલે તે થાય. પણ ઘણા લોકો તો આજનું નહીં, 2-2, 5-5 વર્ષ પહેલાંનું વિચારીને બેઠા હોય કે આમ કરશું તેમ કરશું નહીં. ધૂળીએ મારે કંઈક મળે જો આપણા જેવા સાથ. આ સાદગી ભેરા જીવનના રસ્તા ઉપર સાદું અને જીવન જીવવાવાળા જો કદાચ કોઈ લોકો મળી જાય, આપણા જેવો સાથ એટલે મારા જેવો કોઈ સાથ મળી જાય, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. મારો એવો કોઈ મારા જ વિચાર સરણીવાળો જો કોઈ માણસ મળી જાય અને એ જ માણસની સાથે હું મારા સુખ દુઃખની વાતો કરી અને એની સાથે હું બથ ભેડી અને મારા દુઃખની વાતો કરું, અને એમ કહેવાય છે કે મારી દુઃખની વાતો કરું, મારા દુઃખની વાતોથી મારું હૈયું જો પીગળી જતું હોય, મારા ચિંતામાં થોડોક ઘટાડો થતો હોય તો એમ કહે છે સારું, તો એને આપણે બથ ભરીને વાતો કરવી જોઈએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આબ. એ સરસ મજાના ધૂળીએ માળે ચાલતા હોય, આજુબાજુ સરસ મજાના ખુલ્લા ખેતરો હોય, ઉપર સરસ મજાનું શું હોય છે લીલું આબ, એ સરસ મજાનું લીલું છમ આકાશ છવાયેલું હોય. પછી શું કહે છે, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવ્યો છે લાભ. એ ગામડાની અંદર એક નાનું એવું ગામડું હોય અને ગામડાની અંદર કુદરતી વાતાવરણ ખીલ્યું હોય અને ત્યાં આપણી જિંદગી વિતાવવાની હોય. શું જરૂરિયાત છે? જેટલો આરામ, જેટલો સુખ એસીવાળા કે મોટા બંગલામાં નથી મળતો એટલું કુદરતી વાતાવરણની અંદર આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં આપણને સરસ મજાની જિંદગી તાજગીવાળી લાગે છે. કે આપણને સાદું અને સાત્વિક જીવનવાળા લોકો જ્યારે મળી જાય, અને ક્યાં મળે બધાય, તો કે એમ કહે છે કે ગામડામાં મળે. એટલે તો કીધું છે કે ગામડાના લોકો એટલે શું, કે ગામડું એ ગામડું છે, ભીતે ભીતે છાણા, છાણા એટલે માણા. એ ભીતે ગામડાની દિવાલો ઉપર શું છે કે ભીતે ભીતે છાણા હોય અને એ ઓટલાની વચ્ચે માણાનો મેળાવડો હોય. આંબલી પીપળીની તળાવની પાર જમીને આંબલીના પીપળ ઉપર હિંચકા હોય, બળદના ઘૂઘર ગમગમતા હોય. સરસ મજાનું એક ગીત છે. એની વચ્ચે એકાદું આપણું જો નાનકડું ગામ હોય, પણ હવે લોકો ધીરે ધીરે ગામડું છોડીને શહેર તરફ ભાગી રહ્યા છે. અને જે કુદરતી આનંદ ત્યાં પ્રાપ્ત થાય છે એવો કુદરતી આનંદ બીજો ક્યાંય પ્રાપ્ત થતો નથી. સોનાની તો સાંકડી ગળી હેતુ ગણતું હેત. સોનાની તો સાંકડી ગલી એટલે કે જેને આપણે નાનો એવો રસ્તો કહીએ છીએ, કે આ સોનાની સાંકડી કે રસ્તો મેળવવાનો, ધન પ્રાપ્તિ કરવાનો એવો તો આ સાંકડો રસ્તો બધાને જડી ગયો છે કે કોઈને ખુલ્લું આવું આકાશ પણ દેખાતું નથી. એટલે લોકો બધાય ગામડું છોડીને શહેર તરફ નીકળી પડ્યા છે. એટલે ધન સંપત્તિ પાછળ જે લોકો ગાંડો થયો છે એને કવિ અહીંયા સાંકડી ગલી જેવો કીધો છે. હેતુ ગણતું હેત. અને જ્યાં ધન સંપત્તિ કમાવાળો, પૈસો કમાવાળો વ્યક્તિ હોય તે હંમેશા કેવો હોય છે, તો કે છે સ્વાર્થી અને મતલબી હોય છે.
સ્વાર્થી કે મતલબી હોય છે. જ્યાં સુધી એનો સ્વાર્થ હોય, એનો મતલબ હોય, એની ઈચ્છા કઢાવવાની પ્રેરણા હોય, ત્યાં સુધી એ આપણી સાથે સંબંધ રાખે છે અને પછી એ આપણી સાથે સંબંધ રાખતો નથી. દોઢિયા પાછળ દોડતા એમાં જીવતા જોને પ્રેત. દોઢિયું એટલે 1.5 પૈસાનો સિક્કો. દોઢિયો તો કે 1.5 પૈસાનો સિક્કો. તો કવિ એમ કે છે કે અત્યારે માણસે કેની પાછળ દોઢ મૂકી છે કે પૈસા પાછળ એવો ગાંડો થયો છે, એવો રઘવાયો ગયો છે કે એવા દોડા દોડી કરે છે કે એને પોતાનું કુટુંબ કે કોઈ પણ પ્રકારની શાંતિ પ્રાપ્ત નથી. જાણે ઓલો કોઈની પાછળ ઓલું જીવતું મરેલું ભૂત પાછળ પડી ગયું હોય ને, એમ જીવતા પ્રેતની જેમ, જીવતા ભૂતની જેમ આ પૈસા કમાવા માટે પાછળ પડે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ. કવિ એમ કહે છે કે માણસ જોઈને જો આપણા હૃદયની અંદર જો સ્વાર્થ વગર કોઈ લાગણી જન્મી જાય, એ જ સાચી માણસાઈ છે. અમથું અમથું ફોરે વાલ, એને જોઈને આપણને પ્રેમ ઉભરાવવો જોઈએ, લાગણી થવી જોઈએ કે આ મારો પોતાનો માણસ છે, મારા વતનનો માણસ છે. નોટને સિક્કા નાખ નદીમાં ધોળીએ માળક ચાલ. કવિ એમ કહે છે કે આ બધું જીવન જીવવું હોય, સાદું અને સાત્વિક જીવન જીવવું હોય તો કે નોટ છે, આ સિક્કા છે, બધું એને નદીમાં નાખી દે અને તું સાદું અને સાત્વિક જીવન જીવ. લે આ બધું તે ધન પ્રલોભનની જે જિંદગી છે એને મૂકી દે. આપણે કીધું એમ કે ધન દોલત જરૂરી છે, જરૂરી નથી એવું પણ નથી, પણ એટલી બધી નહીં કે પૈસો ક્યારેક આપણો વેરી બની જાય. ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો પૈસા આપણા વેરી બની જતા હોય છે. આમ કવિ આપણને સાદા અને સાત્વિક જીવન ઉપર ચાલવાની વાત કરી છે. સ્વાધ્યાયમાં જો કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવનની બાબત કઈ બાબત મહત્ત્વની ગણે છે, તો કઈ બાબત મહત્ત્વની? તો સૌથી મહત્ત્વની વાત શું છે આ કાવ્યમાં? તો કે મનુષ્ય વચ્ચેનો પ્રેમ. સાચું શું છે કે એક માણસની બીજા માણસ પ્રત્યેની લાગણી. આ કાવ્યમાં કવિએ ધોળિયે માળક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો અહીંયા કીધું છે સાદું અને સાત્વિક જીવનના અર્થમાં પ્રયોજ્યો છે. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો કવિ ઉપરવાળી બેંક કોણ કહે છે? તો કે ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની બેંક. જ્યારે જરૂર પડે ત્યારે ઈશ્વર આપણને આપી જ દે છે, એ જ સાચી લાગણી છે. મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો એક મનુષ્યએ બીજા મનુષ્ય સાથે સ્વાર્થ વગર, મતલબ વગર મળવું જોઈએ, એ જ સાચું જીવન છે. કેવી રીતે મળવું જોઈએ? સ્વાર્થ વગર, કોઈ જ વાતના મતલબ વગર અને એકબીજાના લાગણી અને સ્નેહથી મળવું જોઈએ. વર્તમાન સમયમાં મનુષ્યએ શાની પાછળ દોટ મૂકી છે? તો કે વર્તમાન સમયમાં મનુષ્યએ પૈસાની પાછળ. અહીંયા દોઢિયું એટલે શું? તો તમે એ પણ લખી શકો છો કે દોઢિયું એટલે પૈસો. તો કે એને પૈસાની પાછળ દોટ મૂકી છે. ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દોનો શું અર્થ થાય છે? તો કે આજુબાજુ વિશાળ ખેતર હોય અને સરસ મજાનું ઉપર માથે લીલું આકાશ હોય, એનો અર્થ એવો થાય છે. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. ધોળિયે માળક એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિએ ગણાવ્યા છે? તો કવિ શું કહે છે કે ધોળિયે માળક એટલે શું? તો કે ધોળિયે માળક એટલે સાદું અને સાત્વિક જીવન જીવવું.
અને આ સાદું અને સાત્વિક જીવનમાં આપણા જ જેવો કોઈ માણસનો સાથ મળી જાય તો કવિ એમ કહે છે કે એની સાથે સુખ દુઃખની વાતો કરીને એની સાથે ભેટી અને પરસ્પર એકબીજાના સ્નેહ સંબંધને વિકાસ પામવો છે. સુખ હોય તો સુખની વાતો કરવી છે, દુઃખ હોય તો દુઃખ કહી અને એનું હળવું કરવું છે. આમ સરસ મજાની વાત કહે છે. અને બીજું શું કહે છે કે ખુલ્લા ખેતર અડખે પડખે હોય ને માથે લીલો આકાશ હોય અને સરસ મજાનું વચમાં એક નાનકડું ગામડું હોય અને પ્રકૃતિના ખોળે બેસે અને જ્યારે જીવન જીવવાની મજા આવે તેની પાસે એ સરસ મજાની વાત કે કવિ પાસે શું નથી તો કવિ પાસે થોડા સિક્કા અને ચલણી નોટો નથી. કવિ પાસે શું નથી કે એ નોટ અને સિક્કા નથી. હાલો, અહીંયા આમ આપણા કાવ્યની અંદર સરસ મજાની એક સમજૂતી આપી છે કે શું કીધું છે કે આપણે સાદું અને સાત્વિક જીવન જીવવું જોઈએ, એ જ સાચું જીવન છે. તમે પણ જોઈ શકો છો સરસ મજાની વાત કરી છે નીચે કે ચર્ચા કરો, હું માનવી માનવ થાવું તોય ઘણું. સરસ મજાનો એક અર્થ વિસ્તાર છે. આપણું સાચું અર્થ શું છે? માનવી જ માનવીને કામમાં આવી શકે એ જ સાચો માણસ છે. અને સંતોષી નર સદા સુખી કહેવાય છે કે જે માણસના જીવનમાં સંતોષરૂપી શબ્દ હોય છે એ જ આ જગતને જીતી શકે છે. આમ સરસ મજાનું કાવ્યની આપણે સમજૂતી કેળવી. આભાર, ધન્યવાદ.